ગુજરાત એવરેજ ગ્રોથ રેટમાં નંબર 1, ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં નંબર 1, એક્સપોર્ટમાં નંબર 1, મગફળી, કપાસ, જીરા અને મસાલાના ઉત્પાદનમાં નંબર 1, રોજગારીમાં નંબર 1, નોન મેજર પોર્ટ અને કાર્ગો હેન્ડલિંગમાં નંબર 1 અને હા, અવિરત વિકાસમાં પણ નંબર 1 છે આપણું ગુજરાત. અને ગુજરાતના વિકાસને નંબર 1 પર ટકાવી રાખવા માટે સુરક્ષા પણ જોઈએ નંબર 1. એટલે જ તો એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ, ક્વિક રિસ્પોન્સ ટીમ, ચેતક કમાન્ડો અને બોમ્બ ડિસ્પોઝલ અને ડિટેક્શન સ્ક્વોડ કરે છે ટેરરિસ્ટ અટેકથી ગુજરાતની સુરક્ષા. મરીન પોલીસ, કેમલ માઉન્ટેડ પોલીસ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ તૈનાત રહે છે જળ અને જમીન સીમાઓ પર. તો નેત્ર આકાશથી રાખે છે બાજ નજર. CID ગુનેગારોના ઇન્વેસ્ટિગેશન માટે હંમેશા તૈયાર હોય છે. તો અત્યાધુનિક સાધનોથી સજ્જ ફોરેન્સિક લેબ અને સાયબર સેલ પુરાવા ભેગા કરે છે. વરુણ અને વજ્ર તોફાનીઓને કાબૂ કરે છે. તો PCR વેન તરત જ પહોંચે છે ઘટના સ્થળ પર. અને ઉદ્યોગોની રક્ષા કરવા માટે છે ખાસ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ પણ. મહિલા પોલીસ દ્વારા મહિલાઓના સન્માનની થાય છે સુરક્ષા. તો હોમગાર્ડ, ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ અકસ્માતોથી કરે છે આપણી સુરક્ષા. અને આપણી આ પોલીસ પણ સમય સાથે બદલાય છે, અત્યાધુનિક સાધનોથી સજ્જ થાય છે. PTS વડોદરા, PTC જૂનાગઢ, સોરઠ ચોકી અને કરાઈ પોલીસ એકેડમી ટ્રેન કરે છે આપણા રક્ષકોને. તો રક્ષા શક્તિ યુનિવર્સિટી અને ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી બનાવે છે એમને વધુ સજ્જ અને સતર્ક. એટલે જ તો વર્ષોથી રથયાત્રા સૌહાર્દ સાથે નીકળે છે અને નવરાત્રિમાં બહેનો દીકરીઓ બેખોફ ગરબા રમી શકે છે. પણ વધતી વસ્તી સાથે કદમ મિલાવવા એટલા પોલીસ જવાનોની ભરતી પણ જરૂરી છે. એટલે જ તો 2009 માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પહેલીવાર પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની સ્થાપના થઈ. અને વિજયભાઈએ આ ભરતી પ્રક્રિયાને બનાવી વધુ પ્રગતિશીલ. અને 1 વર્ષ જેટલા ટૂંકા ગાળામાં ગુજરાતભરમાં થયેલી 72,000 ભરતીઓમાંથી 18,000થી વધુ ભરતીઓ થઈ ફક્ત પોલીસ વિભાગમાં. એ પણ ટેકનોલોજીના ઉપયોગથી એકદમ પારદર્શક અને નિષ્પક્ષ રીતે. જેમ કે ઓનલાઈન એપ્લિકેશન, પોસ્ટ ઓફિસમાં અને ઓનલાઈન ફી સ્વીકૃતિ, પરીક્ષા દરમિયાન ફિંગરપ્રિન્ટ, ફોટોગ્રાફ, CCTV અને RFID નો ઉપયોગ, સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાં CCTVની લાઈવ ફીડ અને નિષ્ણાતો દ્વારા સતત લાઈવ ફીડની ચકાસણી, અને બારકોડ સાથેના કોલ લેટર જેવી હાઈટેક ટેકનોલોજી, પારદર્શક પ્રક્રિયા દ્વારા લેખિત અને શારીરિક કસોટી, શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની કર્મનિષ્ઠાથી થયું શક્ય. પ્રિલિમિનરી પરીક્ષા, શારીરિક ક્ષમતા કસોટી અને મુખ્ય લેખિત પરીક્ષા જેવા કોઠા ભેદીને 685 પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 17,532 લોકરક્ષક થયા ઉત્તીર્ણ. જેમાં સામેલ છે 220 બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 124 હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 59 ઇન્ટેલિજન્સ ઓફિસર, 200 બિન હથિયારધારી મદદનીશ સબ ઇન્સ્પેક્ટર, 82 અસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસર, 11,300 બિન હથિયારધારી લોકરક્ષક, 1,700 હથિયારધારી લોકરક્ષક, 3,780 SRPF અને 752 જેલ સિપાઈ. આશરે 4500 જેટલી મહિલાઓને મળ્યું ભરતીમાં સ્થાન અને સન્માન. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે 18,217 જેટલી બહોળી સંખ્યામાં પોલીસ જવાનોની થઈ ભરતી. પણ આ તો ફક્ત શરૂઆત છે, કારણ કે ગુજરાત સરકારનું લક્ષ્ય છે સુરક્ષામાં સદા અગ્રેસર ગુજરાતનું. અને એને શૌર્ય, શક્તિ અને પ્રતિબદ્ધતા સાથે પૂર્ણ કરશે આપણા નીડર પોલીસ જવાનો. અને ગુજરાતના સુરક્ષા અને સદભાવની જવાબદારી આપણે નિભાવીશું સંભાવથી. ત્યારે જ તો બનશે સુરક્ષિત ગુજરાત, ત્યારે જ તો બનશે વિકસિત ગુજરાત, ત્યારે જ તો બનશે ફાસ્ટ ટ્રેક ગુજરાત.
આજ રોજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે આ પોલીસ જવાનોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવશે.